સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીને અમુક લોકો લઈ જઈ રહ્યા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તપાસ કરતા ઘટના 2 દિવસ પહેલાની અને સરથાણા વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું। જો કે આ મામલે પરિણીત યુવતી પ્રેમીને ત્યાં રહેવા આવી ગઈ હોવાથી યુવતીના પરિવારજનો જ યુવતીને લેવા આવ્યા હતા। ત્યારે પ્રેમીના પરિવાર સાથે ઝપાઝપી થઈ હતી, જેથી પ્રેમીએ યુવતીના પરિવાર વિરુદ્ધ ઝપાઝપીની અરજી કરી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીનું 4 મહિલા અને 3 યુવકો દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાના સીસીટીવી છેલ્લા 2 દિવસથી વાયરલ થયા છે। યુવતી જવાની મનાઈ કરતી હતી, છતાં પણ યુવતીને જબરદસ્તી ઉચકીને કારમાં બેસાડી અપહરણ કરવામાં આવતું હોય તે રીતે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા। આ મામલે સરથાણા પોલીસમાં માત્ર એક અરજી કરવામાં આવી છે, કોઈ ફરિયાદ નોંધાવી નથી તેવું સરથાણા પીઆઈ એમબી ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પરિણીત છે અને 2 સંતાનની માતા છે। સૌરાષ્ટ્રમાં સાસરિયામાં રહે છે। જો કે 2 દિવસથી આ યુવતી ભાગીને સુરત પ્રેમી પાસે આવી ગઈ હતી। સાસરિયાઓ દ્વારા યુવતીના પરિવારને જાણ કરી હતી, જેથી 8 જેટલા પરિવારના સભ્યો પોતાની દીકરીને લેવા સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લેવા આવ્યા હતા। જે ઘરમાં હતી ત્યાંથી દીકરીને કારમાં લઈને રવાના થઈ ગયા હતા। દીકરીને પરિવાર લઈ જઈ રહ્યો હતો ત્યારે પ્રેમીના પરિવાર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી બંને પરિવાર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। જો કે પ્રેમીના પરિવાર દ્વારા આ મામલે સરથાણા પોલીસમાં અરજી કરવામાં આવી છે, જેના પર સરથાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।